જય શ્રી કૃષ્ણ દોસ્તો, પ્લીઝ આજનો વિડીયો છેલ્લે સુધી જોજો. મીશો કંપનીએ મારી સાથે જે છેતરપિંડી કરીને આજે હું એની વાત કરીશ. અને જેટલો બને એટલો આ વિડીયોને શેર બી કરજો. દિવસ શરૂ થયો મમ્મીને હેલ્પ કરવા સાથે, થોડી ઘણી રસોઈ કરીને મારા બાળ દોસ્તો ભેગી મોજ મસ્તી કરી. અને પછી મારે અમેરિકામાં રહેવામાં જે પ્રોબ્લેમ થયો છે ને એ સોલ્વ કર્યો. અને ખાસ દોસ્તો, ખાસ સાંભળજો, ઓનલાઈન શોપિંગમાં કેવા સ્કેમ કરવાનું ચાલુ થયું છે. થોડા દિવસે લોકોને લૂંટવાના તાઇફા છે આ બધા. આખું સાંભળજો એટલે ખબર પડી જશે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અચૂક ભૂલતા નહીં હો. પ્લીઝ છેલ્લે સુધી વિડીયો જોજો. તો દોસ્તો, મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે પાછી હાંજ પડી ગઈ છે. સવારથી હાંજ સુધી કંઈ ઉતાર્યું જ નથી આપણે. અને હમણાં એવું એટલે હાલે કેમ કે છે ને આમ મજા નથી ને એટલે રોજ દવા પીએ એટલે ઘેન ચડેલું હોય તો આખો દી ઊંઘ જ આવતી હોય એના જેવું છે. અત્યારે બપોર 4 કલાક હોઈ ગયો હતો એમ રાજકોટ, એટલે કાંઈ વાંધો નહીં, બરાબર. અને જો બસ અત્યારે વાસણ ગોઠવાઈ રહ્યા છે મારા ઘરમાં અને હવે રસોઈ થાય. હજી તો 7 વાગ્યા જેવું છે સાંજનું. એટલે હવે રસોઈ આજે શું કરવાનું હોય એટલે મેં સેવ ટમેટાનું શાક ને થેપલા એવું કરવાનું હોય તો આપણે થેપલા શીખવાના, લોટ બાંધવાનો, થેપલા વણવાના બધું કરવાનું છે, બરાબર. અને મેં કાલ જેમ વાદો કર્યો હતો સવારનું ટાઈમે ઉઠી જાય, બધું કામ કરીશ, રસોઈ કરીશ એમ, તો બધું કર્યું ને મેં મમ્મી? લોટ બાંધી દીધો પછી બસ આળસ આવતી હતી. પણ ઉઠી ગયો તો ને ટાઈમે, બરોબર છે. તો ટૂંકમાં થોડોક સક્સેસ રહ્યો આજે એમ ને, બરોબર. ચાલો, તો આવી જ રીતે આપણે સક્સેસના શિખરો ચડતા રહેવું. આજે લોટ બાંધો, કાલ રોટલી કરશું, પરમ શાક રોટલી કરશું. વાહ, જોજી. એટલે બસ એ બધું કરતા રહેવું આપણે. અને અત્યારે પેલા થેપલા શીખવાના છે કેમ કે થેપલા તો હું ગુજરાતી હોય, થેપલા તો આપણે કહેવાય ને કે પેલા લોહીમાં હાલવા જોઈએ થેપલા એમ. એટલે એ શીખી લઈએ અને કેવું કરીએ છે એ તમને બતાવું. હાલો, કેટલા દી પછી આજ તો રસોઈ બતાવવું છું એમ. આખી એમ હરખું આમ નથી બતાવતો કે રસોઈ સો જેવું લાગે, પણ તમને યસ ભગા તો આપણે થવાના જ છે એટલે એ બતાવું. હાલો તમને. અને જો અત્યારે હું ને મમ્મી ગરમ પાણીના કોગળા કરીએ છીએ પહેલાં રસોઈ બનાવ્યા પહેલાં. એટલે પહેલાં તો હું સૂતા ટાઈમે કરશું, કદાચ રહી જાય તો રહી જ જાય. એના કરતાં પહેલાં અત્યારે યાદ આવ્યું તો કરી લઈએ. અને મમ્મીએ શું કામ કરે છે મેં એવું કીધું તમને, તો એના જેવું છે કે ઘરમાં એક જણાને શરદી ઉધરસ થઈ હોય અને બીજાને ટ્રાન્સમિટ ન થાય એવું બને નહીં, બરાબર. અને એમાંય પાછા અમારે તો બધા માણસો એટલા ભેગા હોય છે એપાર્ટમેન્ટવાળા કે કદાચ એવું બને કે અમારે લીધે હજી કોકને આગળ થાય એમ. એટલે એના જેવું છે. એટલે મેં મારે મટવા આવી અને મેં મમ્મીને ડેડીને દઈ દીધી છે. એટલે ટ્રાન્સમિટ કરી છે આપણે આગળ. જો ડેડી આવી ગયા ત્યારે. અને બાકી જો 2 ગ્લાસ તૈયાર થાય છે. કોગળા કરવાના છે, કોગળા કરવાના. હાલો, ઓકે. જો એને એટલું બધું ખરાબ નથી કે એ કોગળા કરશે. એટલે બસ અત્યારે 2 ગ્લાસ છે એ મસ્ત રેડી થાય છે. હાલો, તો કોગળા કરી લઈએ પછી રસોઈ ચાલુ કરીએ, જોતા જઈએ આગળ. તો દોસ્તો, પહેલાં આમાં આપણે નીચે નાખી દૂધી, પછી કોથમરી, પછી લોટ નાખ્યો રોટલીનો, અને હવે આના ઉપર હળદર, ચટણી અને મીઠું. જીરું ન હોય ને આમાં, ઓકે, એટલું નાખવાનું. અને અમે ઘરે લસણ અત્યારે અહીંયા નથી નાખતા, પણ હું અમેરિકા નાખીશ કેમ કે મને ભાવે લસણવાળા. એટલે બસ જો. અને થોડુંક તેલ નાખવાનું, મોણ જ કહેવાય ને. દૂધી નાખ્યું હોય એટલે લોટ કઠણ બાંધવાનું, દૂધીનું પાણી છૂટે ને. હાલો દોસ્તો, જમીન. હા ભાઈ, ગજબ શરદી છે. જમીન નવરા તો થઈ ગયા અને હવે જાય બહાર બેસી જાય. બધા આવે છે પાછા બહાર બેસવા. એટલે હાલો બેસી જાય અને કરીએ આજનું ફન ચાલુ. દોસ્તો, આ બધા છે ને અત્યારે કંઈક પ્લાનિંગ કરે, વાહ જાઓ. આમાંથી ક્યાંય કાંઈ ભેગું થાય એમ નથી આ કોઈડું. શનિવારની સાંજ છે આજ, શનિવારની રાત. આમ તો જમીન પછી બધા જો ડાન્સ વાન્સ કરે નહીં બેઠા છે. આજ અમારો લોકેશન બહારની જગ્યાએ ઘરનું છે. એટલે આને અમે હેરાન કરવા, એકલી અહીં અંદર હતી ત્યારે અમે આવતા રહ્યા અહીંયા અંદર એને હેરાન કરવા. તો દોસ્તો, આને મસ્ત કાલ સવારે બ્લીસમાં જવું પડે એમ છે કે મોદી સર આ જોતા હોય તો તમે સાંભળી લો જરાક કે છોકરાઓને રવિવારે આવવું હોતું નથી. શું માંડ સન્ડે ના સુવાનું હોય
ઉઠીને ક્યાં મોઢા ધોયા વિના જવું? મોઢા ધોયા વિના કામ નાઈને જવાનું લે. ના, મારે 10:30 વાગે આવીને હું તો હોઈ જઈશ. ઓકે, તો જો દોસ્તો જેટલા કાલે બ્લીચમાંથી આ વિડીયો જોતા હોય, કાલ જો સવાર અગર આ છોકરી આવી, ટૂંકમાં કાલમાં નહીં ખબર પડે, રવિવારે સવારના લેક્ચરમાં અગર આ છોકરી આવી તો એ નાયા વગરની આવી એ છે. અત્યારે આપણે જાહેરાત કરી દીધી. ઓકે, જોવેશ બ્લીચમાંથી કોઈ આપણો વિડીયો? ખબર ને, જોતા હોય તો એમાં હું. હા, નાયા વગરની આવી એ છે તો આની મારી બેનને કોઈ કઈ કેવું ન તો કે ઈ તો શું ફેર પડે? સન્ડે ને હુવાનું હોય, ટ્યુશનમાં બોલાવી લઈ તો કોઈ ચાલે. કાઈ કીધું મારી બેનને તો મને કેજો ને આવીને. હા, તારી બેન ને હમણાં અમે ત્રણ જ પ્લાન બનાવતા હતા કે તને મૂકી અને વા છે ને પાણીપુરી ખાવા જવાનું છે. અને વિચાર કર, તારી બેન નું તું કેસ ને, તને અહીંયા ખાલી બેઠા હતા ને બધા તોય નહોતી બોલાવી. લે તારી બેન, પણ મારી બેન ભૂલી ગઈ હતી. તારી બેન ભૂલી ગઈ હતી. હા, મારી બેન. દોસ્તો મેં તમને કાલ નહોતું કીધું ઓલું કે ભાઈ મારે પેમેન્ટનો લોચો થયો અને એ બધું એક રેસિડેન્ટનો લોચો થઈ ગયા, રેસિડેન્સનો, બરોબર. એટલે હજી પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. એટલે મેં આપણે ભંડેરીભાઈ જે છે અને સહજભાઈ એનો રૂમમેટ સહજ ભાડજા કરીને એ મારો ફ્રેન્ડ છે. અને ધ્રુવ ભંડેરીને તમે ઓળખો જ છો, અહીંયા આવ્યો હતો ઇન્ડિયા. એટલે એ બધા અહીંયા યુએસમાં બેઠા છે ને એ મને હેલ્પ કરે છે અત્યારે, અને મેં થોડાક કામે લગાડ્યા છે. એટલે જોઈએ હવે 2.5 કલાક છે આપણી ભાઈ, પછી તો રવિવારનો બ્રેક આવી જાય એ લોકોનો. અત્યારે ત્યાં શનિવારની 2:30 વાગ્યા છે ત્યાં. અહીંયા શનિવારના રાતના 12, એટલે કે શનિ ને રવિ વચ્ચેની રાત છે, ત્યાં શનિવારના 2:30 વાગ્યા બપોરના. એટલે આવું છે, એ લોકો આપણેથી 9.5 કલાક પાછળ છે. એટલે કામે લગાડ્યા છે, જોઈએ હવે જો થઈ જાય તો વધારે સારું. અને હાલો થોડીક મારી યુએસની તમને વસ્તુ બતાવું કે આપણે હું કેટલે સુધી પૂગ્યા છીએ ખરીદવામાં. પહેલાં જો લાઇટ કરી દઉં, અને જો પહેલાં તો આ કપડાં જોઈ લ્યો. આટલા કપડાં લઈ જાઓ ને બસ, આટલા જ છે, બહુ ઝાઝા નથી કંઈ. અને આટલું પેનનું બોક્સ લઈ લીધું પણ કંઈ નકામું છે, કેમ કે ત્યાં કંઈ લખવા, મારું બીટેકમાં મેં આટલું જ નથી લખ્યું, એમટેકમાં હું જ લખીશ MS દાંતિયા ને બધું એ રેડી છે, બરોબર. હચોડું નાનાથી નાની વસ્તુ જ્યાં નેલ કટર, કાતર, આવું બધું એ મુકાતું જાય છે. આ જો કન્વર્ટર આપણે જે ઓલાની જરૂર પડે એના પ્લગમાં આપણા કન્વર્ટર ના હાલે, સોરી આપણા પ્લગ ના હાલે ત્યાં સોકેટમાં. પછી આવું જો ડબરી, બરાબર છે. પછી બ્લેન્ડર, આ ચશ્મા લીધા, પછી થોડાક વધારે કન્વર્ટર, આ આપણે પેલું ગરમ વસ્તુ મૂકવા માટેના, પછી આ તપેલી વાસણ, આમાં નાનું થોડુંક શાક કરવું હોય તો આમાં થઈ જાય, બરાબર. જો આટલી બધી રોટલીને ભાખરી કરી નાખવાનું, એની જેમ 3 વેલણ. પછી આ આપણે ચમચા જેવું ચીપિયા જે કયો એ ચીપિયો જ નહીં, ચમચો જ રાખો ને, બરાબર. આ રીતનું છે. પછી કુકર લીધું છે. બાકી જો આવી રીતે આ બધા વાસણ છે, આ મગ છે, આ આપણે શું કહેવાય આને, કાંટા ચમચી ને કાંઈક છે. પછી આ ઓલું આપણે બરોડાથી લાવ્યા એ બધું ખાવા પીવાનું રેડી ટુ ઈટ વાળું ને એ બધું, બોટલ ને બધું, બરાબર. આ રીતનું છે. અને બાકી મારી 2 બહેનોએ મને જે ગિફ્ટ આપી એ તમને બતાવી દો હાલો આજે વ્લોગમાં, બરાબર છે. આવી કંઈક ગિફ્ટ હતી જુઓ, મારું પર્સનલાઇઝડ આપણે કહેવાય ને કે આ પેલું ગોગલ્સ હોલ્ડર અથવા તો પેલા સ્પેક્સ હોલ્ડર, બરાબર. કિચન, બધા એના ઉપર આપણું નામ લખેલું. મારી સૌથી ફેવરેટ વસ્તુ, ગમે એ વસ્તુ પર મારું નામ. પછી જો આ વોલેટ અને આ પાસપોર્ટ હોલ્ડર, આવું બધું મળેલું છે. એટલે આ બધું આપણે લઈ જઈશું અને આ બધું યુઝ કરશું. એટલે કહેવાય ને કે બધા ઇન્ડિયાના બધા આપણને યાદ આવ્યા કરે, બરાબર. આ રીતનું અહીંયા છે. અને બીજું કાંઈ પગલું છણિયા ને એવું પડ્યું જો આમાં છે ને. બાકી હા બસ વિમલનો થેલો એ નથી લઈ જવાના, ખાલી છે એ તો, એ ખાલી એમના પડ્યો હોય, બાકી લઈને જ જવાના એમ. બાકી આ લેવાનું મારું કેદુનું ડ્રીમ હતું. આમ કહેવાય ને કે આ ફ્લાઇટમાં જ્યાં જતા ત્યાં આમ ડોમેસ્ટિકમાં, અત્યાર સુધી તો હું ડોમેસ્ટિકમાં 2 જ ઇન્ટરનેશનલ ટ્રીપ કરેલી છે, દુબઈ ને ભૂતાન. બાકી બધી જ્યાં જાતો ત્યાં જોતો ને હું બધાને કે આવું પહેરીને જતા હોય, એવું મન થતું ને કે હું લઉં. ફાઇનલી ટૂંકમાં મારી ટ્રીપ અત્યારે મોટી છે એટલે એના માટે લેવાઈ ગયું છે. એ ટ્રીપની ડિટેલ જો તમને આપું ને તો એ ટ્રીપમાં એ રીતનું છે કે મારે અહીંથી ઇન્ડિયાથી બોમ્બેથી સાંજે 9:50ની ફ્લાઇટ છે, બોમ્બેથી દોહા, કતારનું જે દોહા છે ને એરપોર્ટ, હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ત્યાં મારે અહીંથી 3.5 કલાકની ત્યાં સુધીની ફ્લાઇટ છે ઇન્ડિગોમાં. અને ત્યાં 2.5 કલાક લે ઓવર કરી
અને પછી ડાયરેક્ટ ફિલાડેલ્ફિયા, હમાદથી સીધા ફિલાડેલ્ફિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ. એ 14.5 કલાકની ફ્લાઇટ છે. એટલે ટોટલ 14.5 ને 3.5 18 કલાક ફ્લાઇટમાં બેસવાનું છે. હું દુબઈ ગયો હતો ને ખાલી 3.5 કલાકમાં કંટાળી ગયો હતો મગજથી. આપણે ઓલા શક્તિ નોનસ્ટોપ ગરબા ને આવું બધું છે, યુટ્યુબ પર સર્ચ કરજો, જીગરદાન ગઢવીનું શક્તિ વૃંદાવન આ બધું. એ આખા સાંભળી નાખા આમ કહેવાય ને તોય કંટાળો આવતો હતો. ગરબા મારી મોસ્ટ ફેવરિટ વસ્તુ. મને મૂવી સિરીઝમાં રસ નથી એટલે એ આપણા માટે નકામું રહે. એટલે એવું છે બરાબર. જો બાકી લેપટોપ આ રીતના પડ્યું છે એટલે એ મેં જે ને ઓલું કમ્પ્રેશનમાં મૂક્યો જૂનો વિડીયો, હવે નવો એડિટ કરવાનું ચાલુ કરીશ. અને બાકી બસ જો આવી રીતે બધો મેસ પડ્યો છે. આ 15 દીનો મેસ છે આ બધો. પછી આ રૂમની રોનક છે ને અમેરિકામાં આવી છે. ભગવાન હિંમત આપજો કે આવતા 15 દી છે ને બહુ આમ કહેવાય ને કે આમ બહુ હેપીલી નીવડે બરાબર છે. કેમ કે બાકી મને ખબર છે કે જ્યાં હું જેના ઘરે જમવા જઈશ ને ત્યાંથી આમ કહેવાય ને કે સેડ ફેસ જ બહાર આવવું પડશે. એમ જમવાની બધાને મળવાની ખુશી છે, પણ પછી હમણાં થોડાક 1-2 વર્ષ કે 3 વર્ષ પૂરતો છેલ્લી વાર મળવાનું વધારે દુઃખ હશે. કાંઈ વાંધો નહીં, હવે તો ક્યાંક જવું પડે તો કાંઈક કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે એવું વિચારી શકાય. પણ અઘરું છે સિરિયસલી અઘરું છે દોસ્તો. સાથીઓ કર્યો એમાંય ખબર પડી ગઈ કે કેટલું છે આમ અઘરી વસ્તુ ઓલું તો હજી. અને હા દોસ્તો, મારે એક વસ્તુ તમને એ કહેવી છે કે મેં છે ને આપણે મીશોમાંથી 2 બેગ મગાવી હતી. 2 આપણે કહેવાય ને વેક્યુમની પેકિંગ બેગ, 2 આખા પેકેટ. હવે લોચો એ થયો છે કે મીશોવાળાએ મને અહીંયા ડિલિવર કરીને ત્યારે એ 2 આખા પેકિંગ હતું ને એની અંદર કેવું આવે કે આપણે ઓલી કોથળીઓ હોય પ્લાસ્ટિકની, એ વેક્યુમ પેક થઈ ગઈ એવી, અને ભેગો એક પંપ આવી હવા ખેંચવા માટેનો. તો ડેડીએ એ આખું રિસીવ કર્યું પાર્સલ, તો એને બહારથી આમ ટૂંકમાં પ્રેસ કર્યું ને તો એક જ પંપ ફીલ થયો અંદર એમ. એટલે એણે એમ કીધું ઓલા આને ટૂંકમાં મને ઓલો ડિલિવરી બોય તો વયો ગયો, એટલે મને એવું કીધું કે આમાં એક જ લાગે છે આપણને પેકિંગ એમ. એટલે મેં ડાયરેક્ટ પહેલાં તો ડિલિવરી ખોલ્યા વગર, પેકિંગ ખોલ્યા વગર ડિલિવરીવાળા બોયને ફોન કર્યો કે ભાઈ તું ઉપર આય, કેમ કે આમાં અમને કંઈક લોચો લાગે છે. તો એણે અમને એમ કીધું વિડીયો પ્રૂફ બનાવી અને વાંધો નહીં તમે લઈ લ્યો ટૂંકમાં આની વસ્તુ જે છે એ. એટલે મેં કીધું આ વાંધો નહીં, હશે કદાચ આજ પોલિસી એમ. એટલે મેં એ રીતના રિસીવ કરી લીધું, વિડીયોય બનાવ્યો આખું આમાં આખું ઊંચું નીચું કરીને ક્યાંયથી તૂટેલું નથી, કાંઈ ફ્રોડ અમે નથી કરતા એવું બતાવ્યું. પછી અમે ત્યાં પ્રોપર જે સ્ટીકર છે ને એ મેં બતાવ્યું, એમાં લખેલું ચોખ્ખું 2 ક્વોન્ટિટી એવું. પછી અંદર ખોલીએ ને તો એક જ નીકળે છે. મેં મીશોને કમ્પ્લેન કરી બરાબર, તો મીશોની એપમાં મારી રિક્વેસ્ટ ડિનાય થઈ ગઈ, રિક્વેસ્ટ નો એને એક્સેપ્ટ કરી. એટલે મેં કસ્ટમર કેરમાં ફોન કર્યો, તો કસ્ટમર કેરે મને એવું કીધું, મને કહે કે તમારી આ જે પ્રોડક્ટ છે ને એ અમારી પોલિસીની અંદર નથી આવતી, એટલે અમે આ વસ્તુમાં કાંઈ નહીં કરી દઈએ. એટલે મેં કીધું વાંધો નહીં, હવે જે છે એ આ લોકોએ તો હાથ ઊંચા કરી દીધા આવી રીતે કરીને બરાબર. મેં ટ્વીટ કરી ટ્વિટર ઉપર, તો એનો મને એણે રિપ્લાય આપ્યો, એણે મને ફોને કર્યો. તો દોસ્તો એણે મને ફોન કર્યો ને એમાં એવું થયું કે એણે મને એવું કીધું કે હું તમારો 24 થી 48 કલાકમાં ઇસ્યુ છે ને સોલ્વ કરવા માટે હેલ્પ કરીશ બરાબર. એટલે મેં 24 થી 48 કલાક રાહે જોઈ બરાબર. અને મેં એને 24 થી 48 કલાક પછી એને મને પાછો ફોન આવ્યો અને એ ઓફિસરે મને એવું કીધું કે સોરી આ ઇન્કન્વિનિયન્સ માટે, મેં તમારો વિડીયો જોયો, તમે સાચા છો, પણ અમે આ સિસ્ટમમાં વસ્તુ નાખીએ ને કે ભાઈ આ રીતના લોચો થયો છે તો સિસ્ટમ રિજેક્ટ કરી દે છે, કેમ કે ઓલરેડી પ્રોડક્ટ ડિલિવર્ડ એવો આપણે ડિલિવરી બોય આપણને આપીને ગયો એટલે ડિલિવર્ડ એવું બતાવે છે, તો અમે કે સિસ્ટમમાં નાખી નથી શકતા, એટલે કે અમારી સિસ્ટમનું ગ્લિચ છે, એટલે હવે અમે કાંઈ કરી નહીં શકીએ, સોરી. એટલે મેં કીધું એ કઈ રીતનો જવાબ થયો કે તમારી સિસ્ટમનો લોચો છે એ તમને ખબર છે, પ્લસ તમારી પોલિસીનો લોચો છે એ તમને ખબર છે, પ્લસ મારી પાસે વિડીયો પ્રૂફ છે એ તમને ખબર છે, આ બધું તમને ખબર છે, સ્ટીલ તમે કાંઈ કરવાની જગ્યાએ મને એમ કહો છો કે સોરી અમે કાંઈ નહીં કરીને હાથ ઊંચા. ક્યાં ટાઈપનો નાઈ થયો? આ તો ઓલા જેવું થયું ને કે હાલો એ પ્રોડક્ટમાં તો કાંઈ નહીં, 200-250 રૂપિયાની પ્રોડક્ટ છે, પણ આવી કદાચ ઇન્ડિયામાં ખાલી 10 માણસો આરે આવી થાય તો એને તો મફતના 2500 રૂપિયા તો મળી ગયા ને રોજના. કેવડો મોટો ફ્રોડ થયો આ મીશોનો, ગજબ છે યાર. અને તમે હાલો કદાચ હું એક ઉદાહરણ આપું કે તમે એક જગ્યાએ ગયા છો ક્યાંક દુકાનમાં, કરિયાણાની દુકાનમાં, ત્યાંથી 2 કોથળી દૂધ લીધું બરાબર છે, એ તમે ઘરે જતા હતા ત્યારે તમને ખબર પડી રસ્તામાં કે એ દૂધની એક કોથળીમાં કાણું પડેલું છે, તો દૂધ થોડુંક ઢોળાઈ જાય છે બરાબર છે, તો તમે પાછા આવશો ત્યાં દેવા એને બરાબર છે, તો એ તમારી પહેલાં તો ઓલી જૂની કોથળી લઈ લે કાણાવાળી, એ નવી આપશે ને ભેગું એમ બોલશે કે વાંધો નહીં સોરી આવતી વખતેથી હું ધ્યાન રાખીશ. એવું નહીં કીધી ને કે ભાઈ આ વખતે તૂટેલી જ લઈ જાઓ, આવતી વખતે આવો ને ત્યારે હરખી આપીશ એમ, એવું તો થોડુંક કીએ એમ.
એટલે ધંધો કરવો હોય તો યાર આ રીતના ચીટિંગ કઈ રીતના એમ. અને હવે ટ્વિટર ઉપર હું ટ્વીટ કરું જ ને તો એ લોકોએ છે ને સિસ્ટમ જનરેટેડ જે આપણે રોબોટ લખતો હોય ને એ ટાઈપની ટ્વીટ લખવા માંડ્યા કે આ અમારી પોલિસીની અંડર નથી આવતું, અમારે સિસ્ટમ છે એ આ રીતના છે અને સોરી કે તમારા પેશન્સ માટે આભાર ને અમારું ઇનકન્વિનિયન્સ, બસ સોરી. યાર આ કોઈ રીત થઈ? હું તો સિરિયસલી કહું છું કે મેં અગર મને ટ્વિટર ઉપર ફોલો ના કરતા ને તો એમાં કરો અને મેં જે ટ્વીટ કરેલી જ ને એને રિપોસ્ટ કરો, એટલે આ ફ્રોડથી હું તો ઠીક પણ બીજા બચી હવે. આપણે તો કદાચ હાલો સક્ષમ હોઈએ પણ કદાચ સક્ષમ હોઈએ તો એ ફ્રોડ જ. 250ની નહીં 25 રૂપિયાની અથવા તો 2.5 રૂપિયાની ચોરી એ ચોરી જ કહેવાય, બરાબર છે. એટલે પ્લીઝ બને તો આમાં મને હેલ્પ કરો કે આવો ફ્રોડ છે ને એ કન્ટિન્યુ ના કરીએ એટલીસ્ટ. મારી યારે થઈ ગયું હોય તો કદાચ પછીની વાત છે, પણ આગળ હવે કોઈ યારે ન થાય એના માટે હેલ્પ કરો. તો મારું ટ્વિટર હેન્ડલ છે ved_r_m_તારપરા. આના ઉપર એ ટ્વીટ ઘણી બધી લખી હશે, એ ટ્વીટ આમ ઢગલો કરી નાખો. હું એક સ્પેશિયલ રીલે પોસ્ટ કરવાનો છે આના ઉપર, એના માટે ફોલો કરી દો ઇન્સ્ટાગ્રામ ઉપર ved.r.m.તારપરા. એટલે એના ઉપર એ રીલ પોસ્ટ કરું ને પછી તમે બધા તમારા અકાઉન્ટમાં શેર કરજો. એટલે આ વસ્તુ છે ને સોશિયલ મીડિયાનો પાવર આપણે એ સાઇટને બતાવીએ. બાકી એ લોકો કેટલાને આવી રીતે છે ને ફ્રોડ કરશે ને એનું નક્કી જ નથી. એટલે બને ને તો જો હું આ વિડીયો છે ને એ જે મેં અનબોક્સિંગનો એ હું મૂકી દઈશ, બરાબર, જે હું ખોલતો હતો એ પેકેટનો, એટલે તમને પ્રૂફ મળી જાય કે હું ખોટો નથી, બરાબર. પણ સિરિયસલી યાર મીશો ખરેખર વિચારો, કસ્ટમરને આ રીતના તમે ફ્રોડ ના કરો. કોઈ ટ્રસ્ટ નહીં કરે આગળ તમારા ઉપર, સિરિયસલી. આ તો મારી પાસે આવું પ્લેટફોર્મ છે અને મારી પાસે એટલા સાંભળવાવાળા માણસો છે તો ઘણાને ખબર પડી. બાકી તો આવા તો કેટલા હશે, 10માંથી છે એ 5 કે 7 જણા છે એ અવાજ જ ન ઉપાડે તો એને તો એટલો તો નફો જ ને, મફતનો ચોરીનો નફો એમ. સિરિયસલી ગજબ કહેવાય ભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો જે છે એ તમે વિડીયો જોઈ લીધો, હવે એડિટિંગ કરવા ફટાફટ બેસી જાય. અને કાલે આપણે જવાનું છે એક દીદી છે હેમાક્ષી દીદી કરીને, એની વાડીએ, અને ત્યાં મસ્ત પ્રોગ્રામ છે, બપોરે જમણવાર છે. એટલે ત્યાં તમને હું કાલે લઈ જઈશ, બરાબર છે. અને હાલો અત્યારે એડિટ કરવું અને કંઈ યાદ આવે તો કહું બીજું. દોસ્તો બધાએ મને કોંગ્રેચ્યુલેશન કહી દેજો, કેમ કે આપણો જે ઓલું મેં કીધું ને હમણાં જ ઘડીક પહેલાં કે આપણે ભંડેરીને અને સહજભાઈને કીધું છે કે એ સોલ્વ કરી દઈએ, તો એ લોકોએ વાત કરી અને એની રીતે ફોડી લીધું બધું મસ્ત, બરાબર છે. અને પેમેન્ટ એ જ લોકોએ કરી દીધું છે ભાઈ. આમ કહેવાય ને કે ઘડીક આમ હા ચડી ગયો તો એ આમ 2 દીથી અત્યારે ઉતરી ગયો અને બહુ મસ્ત. હવે આપણે આખું કહેવાય ને કે અમેરિકાની જર્ની અને અમેરિકાનું બધું તમને A to Z આમ કહેવાય ને કે નાનાથી નાની રિયાલિટી હું તમને ત્યાંની કહીશ કે હું જે બી ફેસ કરું, હું ત્યાં જે બી કરીશ, બરાબર, એ તમને બધું જ કહીશ, બરાબર છે. તો પહેલાં તો ફટાફટ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે હવે મોજે મોજ આવવાની છે તમને. અને વિડીયોને શેરે કરતા જાજો. મળીએ છીએ ચલો નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. ભૂલી ગઈ. એમને હમણાં એની બેનારી બાકી હતી, સ્ટેચ્યુ નું ઓલું ને પેલું ને ફલાણું ને અમે હવે બાટતા નહોતા ઈ. તો શું કરતા અમે હતા? મસ્તી કરતા હતા. યા તો મારી પ્યારી બેન. દેખ રહે હો. આ મસ્કા એના 9 વાગ્યામાં ટ્યુશન છે. ખવારે યા હાય હાય હું નહીં જાઉં. આ આવડીકડીને ન ખબર કેમ પણ ઈ 10માં નથી. હું તો નહીં જાઉં ભાઈ. પણ દવામાં હે નહીં ક્યાં કઈ ફેર પડે. દવામાં મેં નહીં જાઉં ભાઈ. એક સન્ડે ના ખોલી નાખે. અત્યારે કે એક્ઝામ હે તો સન્ડે ના હજી એક્ઝામ હોય તો ખબર પડે કે રાખીએ મતલબ રાખે ટ્યુશન. અત્યારે હું છે પણ છે ને એવું હોય તો બેબી સરપ્રાઈઝ પાર્ટી રાખી. આ તમારે કદાચ એવું હોય ગયો. સરે હું કોઈ દી નહીં અમાર તો પેલો રાખીએ જ સોશિયલ નો હે. હા. જો હે ઓલો હવાર બધા ઉઠીને સોશિયલ ભણશે. બાયોલોજી. હું તો જોલા જ ખાઈશ. ધ વર્સ્ટ સબ્જેક્ટ એવર એનીવન કેન મારે સ્ટડી. તો હિન્દો કરવાનો. હું તો હિન્દો. જવાની હિન્દો કરવાનું. હું તો જવાની જ નથી. પૂછીએ ઘરે કે હું જવાની જ નથી. આ તો ભાઈ હવારના 9 વાગ્યામાં કઈ એવું ને તાર કાલ જવું જ પડશે 9 વાગ્યામાં. નહીં તો તું નહીં જા તો તને ઘરેથી તો મોકલશે જ. કાંઈ નહીં. હું 7 વાગ્યામાં દાદાની ઘરે. પરમિશન લઈ. હા લાલ પૂછી આવ યાર. એમ ના બસ જો 9 વાગ્યામાં જાવ.